નમસ્કાર. દીકરીના ભણતરનો ખર્ચ એ ઘણીવાર મોટી ચિંતા હોય છે, ખરું ને? પણ હવે ગુજરાત સરકારે એક એવી યોજના બહાર પાડી છે જે આ ચિંતા હળવી કરી શકે છે. તો ચાલો આજે આપણે આ નમો લક્ષ્મી યોજના શું છે એને બરાબર સમજી લઈએ. તો જો ઘરમાં કોઈ દીકરી ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહી હોય તો આ માહિતી સીધી એમના પરિવાર માટે જ છે. આ યોજના ખાસ કરીને માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. હવે કોઈ પણ સરકારી યોજના આવે ને તો એને સમજવા માટે પહેલાં એ જોવું પડે કે એ કઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છે. તો અહીંયા જે મુખ્ય મુદ્દો છે એ છે શિક્ષણની અધૂરી સફર. આ એક એવી હકીકત છે જેની આપણે ના ન પાડી શકીએ. ઘણીવાર એવું બને છે કે ધોરણ 8 સુધી તો દીકરીઓ ભણી લે, પણ પછી માધ્યમિક શિક્ષણ શરૂ થાય ત્યાં જ અલગ-અલગ કારણોસર એમને ભણવાનું છોડી દેવું પડે છે. અને બસ આ જે મોટો પડકાર છે ને એને પહોંચી વળવા માટે આ એક નવી પહેલ થઈ છે. પણ કહેવાય છે ને કે દરેક પડકારની સામે એક તક હોય છે. અહીંયા આ પડકારની સામે એક નવી આશાનું કિરણ આવ્યું છે અને એનું નામ છે નમો લક્ષ્મી યોજના. તો આ નમો લક્ષ્મી યોજના છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ છે એક સરકારી સ્કોલરશિપ. જે દીકરીઓ ધોરણ 9થી 12માં ભણે છે એમને સરકાર તરફથી કુલ 50,000 રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે. અને આનો મુખ્ય હેતુ એક જ છે કે પૈસાની તંગીને કારણે કોઈ પણ દીકરીનું ભણતર અધૂરું ના રહેવું જોઈએ. હવે સરકાર આ યોજના માટે કેટલી ગંભીર છે એનો અંદાજો ખાલી એક આંકડા પરથી આવી જશે. કુલ બજેટ છે 1250 કરોડ રૂપિયા. જી હા, 1250 કરોડ. આટલો મોટો આંકડો પોતે જ કહે છે કે આ પહેલ કેટલી મોટી અને કેટલી મહત્વની છે. સારો, યોજના તો બહુ મોટી છે, બજેટ પણ મોટું છે, પણ સૌથી અગત્યનો સવાલ, આનો લાભ કોને મળશે અને કેવી રીતે મળશે? ચાલો હવે એની પાત્રતા અને ફાયદાઓ વિશે બધી વિગતો જાણીએ. આ યોજનાની એક સૌથી સારી વાત ખબર છે શું છે? એ છે કે આ યોજના બધા માટે છે. મતલબ આ એવું નથી કે ખાલી સરકારી સ્કૂલમાં ભણતા હોય એમને જ લાભ મળે. ના, ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને એટલું જ નહીં, પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં ભણતી દરેક દીકરીને આ યોજનામાં આવરી લેવામાં આવી છે. આ બહુ મોટી વાત છે. અને પાત્રતાની શરતો પણ છે ને એકદમ સરળ અને સ્પષ્ટ રાખવામાં આવી છે. જુઓ, મુખ્યત્વે ફક્ત 2 જ વસ્તુ જોવાની છે. પહેલું, દીકરી ધોરણ 9, 10, 11 કે 12 આમાંથી કોઈ પણ ધોરણમાં ભણતી હોવી જોઈએ. અને બીજું, પરિવારની આખા વર્ષની આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. આના માટે બસ એક આવકનો દાખલો આપવાનો રહેશે. બસ આટલું જ. તો ધારો કે કોઈ પરિવાર આ બંને શરતો પૂરી કરતો હોય તો પછી આગળ શું? અરજી ક્યાં અને કેવી રીતે કરવી? ચિંતા ના કરો, અરજી કરવાની પ્રોસેસ પણ એટલી જ સહેલી છે. ચાલો એક પછી એક સ્ટેપ જોઈ લઈએ. જો, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો અરજી કરવા માટેનું ફોર્મ ક્યાંય બીજે શોધવા નથી જવાનું. એ દીકરીની પોતાની સ્કૂલમાંથી જ મળી જશે. પછી એ ફોર્મમાં જે પણ વિગતો માંગી હોય એ બરાબર ભરી દેવાની. એની સાથે મેં પહેલાં કહ્યું એમ પરિવારના આવકના દાખલાની એક કોપી જોડી દેવાની. અને છેલ્લું સ્ટેપ, સ્કૂલ જે રીતે ગાઈડ કરે એ પ્રમાણે અરજી ઓનલાઈન જમા કરાવી દેવાની. બધું સ્કૂલ લેવલ પર જ થઈ જશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી, આખી અરજીની પ્રોસેસમાં જો ક્યાંય પણ કોઈ મૂંઝવણ થાય, કોઈ સવાલ હોય, તો દરેક જિલ્લામાં જે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ હોય છે એ આ યોજના માટેનું મુખ્ય સંપર્ક કેન્દ્ર છે. એટલે બધી અરજીઓનું મેનેજમેન્ટ ત્યાંથી જ થવાનું છે. તો આપણે આંકડા જોયા, અરજીની પ્રોસેસ પણ સમજી, પણ આ બધાથી ઉપર ઉઠીને વિચારીએ તો આ યોજનાનું અસલી મહત્વ શું છે? કેમ આટલી જરૂરી છે? કારણ કે આ વાત ખાલી પૈસાની નથી, આનાથી ઘણો મોટો બદલાવ આવી શકે છે. અને આનો સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે આ યોજનાનો અંતિમ ટાર્ગેટ શું છે? ટાર્ગેટ એ છે કે ગુજરાતની એક પણ દીકરીને માધ્યમિક શિક્ષણ અધૂરું ના છોડવું પડે. આ જે આર્થિક મદદ છે એ તો ખાલી એક સાધન છે. અસલી લક્ષ્ય તો શિક્ષણથી સશક્તિકરણનું છે. અને હા, આટલી અગત્યની માહિતી આપણા સુધી પહોંચાડવામાં અમને ચામુંડા પ્રાઇડ સર્વિસનો સહયોગ મળ્યો છે. તો આખી ચર્ચા આપણને ખૂબ જ મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. એક દીકરી શિક્ષિત થાય તો શું એનાથી આખો સમાજ સશક્ત નથી બનતો? આ નમો લક્ષ્મી યોજના એ દિશામાં ચોક્કસપણે એક ખૂબ જ મજબૂત કદમ છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.